એક કલ્પના કરો. માની લો કે એક એવું સામ્રાજ્ય ઊભું કરવાનું છે જે આખી દુનિયા પર રાજ કરે અને તે પણ કોઈ પણ પ્રકારના વિરોધ વિના. સાંભળવામાં તો બહુ જ રોમાંચક લાગે છે. હા, પણ આમાં એક અત્યંત આકરી શરત છે. આ સામ્રાજ્ય સ્થાપવા માટે એક પણ ગોળી છોડવાની નથી, કોઈ સેના ઊભી કરવાની નથી અને હિંસાનું તો નામ નિશાન પણ હોવું જોઈએ નહીં. ઓહ, અચ્છા. એટલે કે સંપૂર્ણ શાંતિથી. બિલકુલ. બધી જ શક્તિ માત્ર અને માત્ર માનસિક સ્થિરતા અને આંતરિક સત્તા પરથી આવવી જોઈએ. સામાન્ય રીતે જુઓ તો આવો વિચાર એક સુંદર પણ અશક્ય કાલ્પનિક વાર્તા જેવો લાગે ને. હા, સાચી વાત છે. ઇતિહાસમાં તો આવું ક્યાંય જોવા મળતું નથી. પણ 24 એપ્રિલ 2026ના રોજની એક આધ્યાત્મિક વાણી, જેને મુરલી કહેવામાં આવે છે, તે એક મોટો દાવો કરે છે. આ દસ્તાવેજ કહે છે કે આ માત્ર શક્ય જ નથી, પરંતુ આ જ માનવજાતનું અંતિમ લક્ષ્ય છે. તો આજના આપણા આ સઘન વિશ્લેષણમાં આપણે આ જ સ્ત્રોતના ઊંડાણને તપાસવાના છીએ. હા, અને આ વિષય બહુ જ રસપ્રદ છે. પણ એક અતિ સૂક્ષ્મ બિંદી, એટલે કે એક અદ્રશ્ય પોઈન્ટ તરીકે વર્ણવે છે. તો મારો સવાલ એ છે કે આટલી સૂક્ષ્મ વસ્તુમાં આખા બ્રહ્માંડને સમજવાની ચાવી કેવી રીતે હોઈ શકે? જુઓ, આ પ્રશ્નનો જવાબ એ સમજવામાં છે કે આપણે શક્તિ અથવા પાવરને કઈ રીતે જોઈએ છીએ. આપણે એક ભૌતિક દુનિયામાં જીવીએ છીએ, જ્યાં મોટી અને દેખીતી વસ્તુઓને વધુ શક્તિશાળી માનવામાં આવે છે. પણ આ દસ્તાવેજ આખી પેરાડાઇમ જ બદલી નાખે છે. આત્માને એક બિંદી તરીકે સ્વીકારવીને એ ભૌતિકતાના ભ્રમમાંથી બહાર આવવાનું પ્રથમ અને સૌથી મોટું પગલું છે. અચ્છા, એટલે આકારનું મહત્વ નથી? બિલકુલ નહીં. આ માત્ર કોઈ ફિલોસોફી નથી. આ ખરેખર કોન્શિયસનેસ અથવા ચેતનાનું વિજ્ઞાન છે. સાચું કહું તો આ વાત પચાવવી થોડી અઘરી છે. તો ચાલો આને એક આધુનિક રૂપકથી સમજવાનો પ્રયાસ કરીએ. શું આ એક અત્યંત એડવાન્સ્ડ માઇક્રોચિપ જેવું કહી શકાય? હા, ખૂબ સરસ ઉદાહરણ છે. એટલે વિચારો કે એક એવી ચિપ છે જે નરી આંખે જોઈ શકાતી નથી, પરંતુ તેમાં 1-2 નહીં, પૂરા 84 જન્મોનો ડેટા સ્ટોર થયેલો છે. અને આ જ નાનકડી ચિપ માનવ શરીર જેવા અતિ જટિલ હાર્ડવેરને ચલાવે છે. સાચી વાત છે. પણ મને એ જણાવો કે સ્ત્રોત એવું પણ કહે છે કે આત્મા અને પરમાત્મા, જેને અહીં શિવ બાબા તરીકે સંબોધવામાં આવ્યા છે, બંને માત્ર એક નાની બિંદી સમાન જ છે. તો જો બંનેનું કદ સરખું છે, બંને બિંદી જ છે, તો પછી બંને વચ્ચેનો મૂળભૂત તફાવત શું છે? તફાવત કદમાં નથી. તફાવત એ ચિપની અંદર રહેલા ડેટાની શુદ્ધતામાં છે. ઓહ, શુદ્ધતામાં? હા. દસ્તાવેજ સમજાવે છે કે પરમાત્મા એ જ્ઞાનનો અખૂટ સાગર છે. તે નોલેજફુલ છે અને સૌથી અગત્યનું, તે જન્મ-મરણના ચક્રમાંથી સંપૂર્ણપણે મુક્ત છે. એટલે એમને કોઈ અસર નથી થતી. બરાબર. જ્યારે સામાન્ય આત્મા પોતાની 84 જન્મોની યાત્રા દરમિયાન અલગ-અલગ શરીરો ધારણ કરે છે, સારા નરસા કર્મો કરે છે અને તેના પરિણામો ભોગવે છે. આ આટલી લાંબી યાત્રાને કારણે આત્માની મૂળ શક્તિ અને પવિત્રતા ધીમે ધીમે ક્ષીણ થતી જાય છે. અચ્છા, એટલે બેટરી ડાઉન થવા જેવું. બિલકુલ. સ્ત્રોત આને પિતા અને બાળકના ઉદાહરણ દ્વારા પણ સ્પષ્ટ કરે છે. જેમ ભૌતિક દુનિયામાં પિતા અને બાળક બંને મનુષ્ય જ છે, બંનેનું સ્વરૂપ સરખું છે, છતાં પિતા પાસે જે અનુભવ, સત્તા અને જ્ઞાન છે, તે બાળકમાં હોતું નથી. હા, એ તો છે જ. તેવી જ રીતે પરમાત્મા એ સર્વોચ્ચ પિતા છે, જે પોતાની શુદ્ધ અવસ્થા ક્યારેય ગુમાવતા નથી. એટલે યાત્રા અને શક્તિ ક્ષીણ થવાની આ વાત પરથી સ્ત્રોતમાં એક એવો ખ્યાલ આવે છે જે સાંભળવામાં ખૂબ જ ડરાવણો લાગે છે અને કદાચ નિરાશાજનક પણ. કયો ખ્યાલ? જીતે જી મરવું, એટલે કે જીવતે જીવ મરવું. હવે જુઓ, દુનિયામાં દરેક વ્યક્તિ વધુ લાંબુ અને સારી રીતે જીવવા માંગે છે. તો પછી કોઈ શા માટે જીવતે જીવ મરવા માંગશે? એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. આનો અર્થ એવો દર્શાવ્યો છે કે પોતાના શરીરનું ભાન ભૂલી જવું, દુનિયામાંથી મમત્વ કાઢી નાખવું અને પોતાના મૂળ ઘર, જેને પરમધામ કહ્યું છે, ત્યાં પરત ફરવા તૈયાર થવું. એટલે મને એવું થાય કે આ તો કોઈ ડિપ્રેશનમાં સરી ગયેલા વ્યક્તિના વિચારો હોય એવું નથી લાગતું? આટલા મોટા ભૌતિક જોડાણો અને સંબંધોને અચાનક કેવી રીતે એને શા માટે છોડી દેવા? જુઓ,
આ ખ્યાલને ડિપ્રેશન કે નિરાશા સાથે કોઈ જ લેવા દેવા નથી. વાસ્તવમાં આ અહંકારના મૃત્યુ એટલે કે ઈગો ડેથની વાત છે. ઓ ઈગો ડેથ. હા, આ કોઈ શારીરિક અંતની પ્રક્રિયા નથી, પરંતુ એક ખૂબ જ સક્રિય મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. દસ્તાવેજની દલીલ એવી છે કે આત્મા મૂળભૂત રીતે નિર્વસ્ત્ર એટલે કે શરીર કે કોઈ પણ ભૌતિક ઓળખ વિના જ આ દુનિયામાં આવી હતી. બરાબર. પછી તેણે સમયની સાથે જ્ઞાતિ, ધર્મ, હોદ્દો, અમીહી ગરીબી અને સંબંધોના વસ્ત્રો પહેરી લીધા છે. હા, લેબલ્સ લગાવી દીધા છે જાત પર. બિલકુલ. હવે જ્યારે યાત્રા પૂરી થવા આવી છે, ત્યારે આ ખોટી ઓળખોના બોજ સાથે મૂળ વતનમાં પાછા ફરી શકાય નહીં. જીવતે જીવ મરવાનો અર્થ છે કે શરીર ચલાવવા છતાં માનસિક રીતે એ વાતનો સ્વીકાર કરવો કે હું આ શરીર નથી. અચ્છા. આ એક પ્રકારનું ડીએટેચમેન્ટ છે, જે વાસ્તવમાં વ્યક્તિને ડર અને અસલામતીમાંથી સંપૂર્ણ આઝાદી આપે છે. વાહ, મતલબ કે આ તો આખી સિસ્ટમને ફોર્મેટ કરીને રીસેટ કરવાની વાત થઈ. બિલકુલ એવું જ. પણ અહીં એક મોટો વિરોધાભાસ દેખાય છે. એટલે કે જો આ દુનિયા જૂની થઈ ગઈ છે, તેનો અંત નિશ્ચિત છે અને બધો જ મોહ છોડવાનો જ છે, તો પછી બધું જ પડતું મૂકીને જંગલમાં કે હિમાલયમાં કેમ નથી જતા રહેતા? મોટાભાગની પ્રાચીન આધ્યાત્મિક પરંપરાઓમાં તો વૈરાગ્યનો અર્થ ઘર-બાર છોડી દેવો એવો જ થાય છે ને. તો શું સામાન્ય માણસે પોતાની બધી જ જવાબદારીઓ છોડી દેવી જોઈએ? ના, જરાય નહીં. સ્ત્રોત આ બાબતે એકદમ સ્પષ્ટ અને ક્રાંતિકારી છે. તેમાં ખાસ સ્પષ્ટતા કરી છે કે જંગલમાં ભાગી જવાની કોઈ જરૂર નથી. ખરેખર? હા. જો તમે બધું છોડીને એકાંતમાં જતા રહો છો, તો તેમાં કોઈ બહાદુરી નથી. કારણ કે ત્યાં તમને વિચલિત કરવા માટે, ગુસ્સો આપવા માટે કોઈ છે જ નહીં. હા, સાચી વાત છે. કોઈ ટ્રિગર જ નથી ત્યાં. બરાબર. દસ્તાવેજ કહે છે કે સાચી પરીક્ષા અને સાચી બહાદુરી તો એમાં છે કે ગૃહસ્થ વ્યવહારમાં રહો, પરિવાર સાથે રહો, રોજિંદા જીવનના સંઘર્ષોનો સામનો કરો અને છતાં કમળના ફૂલ સમાન પવિત્ર અને અલિપ્ત રહો. ઓહ, એટલે કાદવમાં કમળ. હા, આવા લોકો માટે જ સ્ત્રોતમાં મહાવીર શબ્દ વપરાયો છે. અચ્છા, તો ચાલો આ કમળના ફૂલવાળી વાતને થોડી ડીકોડ કરીએ. કાદવમાં રહીને સ્વચ્છ રહેવું એ ભાગી જવા કરતાં 1000 ગણું મુશ્કેલ છે. બિલકુલ. અને આપણે આજના જમાનાના નોઇઝ કેન્સલિંગ હેડફોન સાથે સરખાવી શકીએ. તમે એક અત્યંત ઘોંઘાટવાળા અસ્તવ્યસ્ત ઓરડામાં બેઠા છો. જો તમે ઓરડો છોડીને બહાર જતા રહો તો તે પેલા જંગલમાં ભાગી જવા જેવું છે. હા, સાચું રૂપક છે. પણ જો તમે ત્યાં જ બેસીને તમારા હેડફોન્સ ચાલુ કરો છો, જે બહારના અવાજને કાપવા માટે એક આંતરિક ફ્રીક્વન્સી પેદા કરે છે, તો તમે ત્યાં હોવા છતાંય ઘોંઘાટથી સંપૂર્ણપણે મુક્ત છો. એકદમ સચોટ ઉદાહરણ છે આ. પણ મારો સવાલ એ છે કે માનવ મગજમાં આવું નોઇઝ કેન્સલેશન કેવી રીતે થાય? સ્ત્રોત કહે છે કે આ યોગબળથી થાય છે. તો આ યોગબળ ખરેખર છે શું? શું તે કોઈ મંત્રના જાપ કરવાથી મળે છે? ના, આ દસ્તાવેજમાં યોગબળની વ્યાખ્યા સામાન્ય શારીરિક કસરતો કે મંત્રોચ્ચારથી બિલકુલ અલગ છે. અહીં યોગબળ એટલે આત્માનું પરમાત્મા સાથેનું બૌદ્ધિક અને માનસિક જોડાણ. એટલે મનથી જોડાવું. હા, કોઈ શબ્દોની જરૂર નથી, માત્ર એક ઊંડી સ્મૃતિ. સ્ત્રોત આની સરખામણી ભક્તિ માર્ગ સાથે કરે છે અને ભક્તિને એક પ્રકારની દલદલ અથવા કાદવ કહે છે. હે? ભક્તિને દલદલ કહેવી એ તો ઘણા લોકો માટે ખૂબ આઘાતજનક હોઈ શકે. સદીઓથી લોકો મંદિરોમાં જાય છે, પૂજાપાઠ કરે છે. તો શું એ બધું નકામું છે? જુઓ, સ્ત્રોતનો આશય કોઈની શ્રદ્ધાને ઠેસ પહોંચાડવાનો નથી, પરંતુ તેની પાછળનું મિકેનિઝમ સમજાવવાનો છે. અચ્છા. દસ્તાવેજ મુજબ ભક્તિમાં લોકો બાહ્ય દેખાણા પર આધાર રાખે છે, જેમ કે મૂર્તિ દર્શન કરીને ખુશ થવું, નૃત્ય કરવું કે લાંબી યાત્રાઓ કરવી. આ બધી શારીરિક ક્રિયાઓ છે જે થોડા સમય માટે માનસિક શાંતિ આપી શકે ખરી, પરંતુ તેનાથી આત્માના ઊંડા પાપ કે પૂર્વકર્મો નષ્ટ થતા નથી. હા, એ લોજિક સમજાય એવું છે. આત્મા જે સમય જતા તમુ પ્રધાન એટલે કે સંપૂર્ણપણે શક્તિહીન અને અશુદ્ધ થઈ ગઈ છે, તેને ફરીથી સતુપ્રધાન એટલે કે પવિત્ર અને મૂળ સ્થિતિમાં લાવવા માટે શારીરિક નહીં પણ ચેતનાના સ્તરની મહેનત જોઈએ. અને આ મહેનત એટલે સર્વોચ્ચ સત્તા એટલે કે એક પિતાને નિરંતર યાદ કરવું. આ એક સીધું કનેક્શન છે જેમાં કોઈ વચેટિયાઓની જરૂર નથી.
એટલે આ આંતરિક સંઘર્ષ અને તેની સફળતા સમજાવવા માટે મને યાદ છે સ્ત્રોતમાં એક ખૂબ જ રસપ્રદ અને ઐતિહાસિક સંદર્ભ આપવામાં આવ્યા છે. શાસ્ત્રોના અર્જુન અને ભીલનું ઉદાહરણ. હા, એકલવ્ય અને અર્જુનની વાત છે. બરાબર. અર્જુન તો રાજકુમાર હતો. તેની પાસે શ્રેષ્ઠ ગુરુ અને બધી જ સગવડો હતી. જ્યારે પેલો ભીલ તે જંગલમાં રહેતો એક સાવ સામાન્ય માણસ હતો, જેની પાસે કોઈ ઔપચારિક શિક્ષણ નહોતું. જુઓ, આ ઉદાહરણ અહીં એક બહુ મોટો સિદ્ધાંત સ્થાપિત કરવા માટે વપરાયું છે. ભીલ ભલે બહારનો હતો, પણ તેણે માટીની મૂર્તિ બનાવીને જે અખૂટ નિષ્ઠા અને એકાગ્રતાથી અભ્યાસ કર્યો ને, તેનાથી તે અર્જુન કરતાં પણ શ્રેષ્ઠ ધનુર્ધર બની ગયો. બિલકુલ. આ દર્શાવે છે કે આધ્યાત્મિક માર્ગમાં તમારી બાહ્ય પરિસ્થિતિઓ, તમારો સામાજિક દરજ્જો કે તમારી પાસે કેટલો સમય છે તે બિલકુલ મહત્વનું નથી. વાહ! જો આંતરિક લગન અને યોગબળ સાચું હોય તો એક સામાન્ય ગૃહસ્થ વ્યક્તિ પણ મોટા સંન્યાસીઓ કરતાં આધ્યાત્મિક યાત્રામાં આગળ નીકળી શકે છે. એટલે સામાજિક દરજ્જો કોઈ કામનો નથી. પણ આ યોગ બળથી આત્મા પવિત્ર તો થઈ જાય, પણ આખી પ્રક્રિયાનું અંતિમ પરિણામ શું આવે છે? આપણે શરૂઆતમાં પેલા શસ્ત્રલીનાના સામ્રાજ્યની વાત કરી હતી ને? હા, બિલકુલ. તો સ્ત્રોત દાવો કરે છે કે આ આંતરિક પવિત્રતાથી એક એવું સામ્રાજ્ય રચાય છે જેને વિશ્વસત્તા અથવા વર્લ્ડ સોવરેનિટી કહેવાય છે. અને ઉદાહરણ તરીકે લક્ષ્મીનારાયણની વાત કરી છે, જેઓ કોઈ લડાઈ વિના માત્ર યોગ બળથી વિશ્વના માલિક બન્યા. પણ કોઈ તર્કબદ્ધ વ્યક્તિ આ કઈ રીતે માની શકે? ઇતિહાસ સાક્ષી છે કે દરેક સામ્રાજ્ય, પછી તે રોમન હોય કે બ્રિટિશ, બધી જ સેનાઓ અને હિંસાથી જ સ્થપાયા છે. તો આ શસ્ત્ર વિનાની સત્તા ખરેખર કઈ રીતે કામ કરે છે? એટલે ઇતિહાસમાં જે સામ્રાજ્યો આપણે જોયા છે ને, તે ફોર્સ અથવા એટલે કે બળજબરી પર આધારિત હતા. બરાબર. અને જે વસ્તુ બળજબરીથી સ્થાપિત થાય છે તેના વિરોધમાં હંમેશા બળવો થાય જ છે. પરંતુ આ દસ્તાવેજ ઓથોરિટી એટલે કે આંતરિક સત્તાની વાત કરે છે. અચ્છા. જ્યારે કોઈ શાસક બંદૂકના ડરથી રાજ કરે ત્યારે તેને હથિયારોની જરૂર પડે, પણ જ્યારે શાસક લોકોના હૃદય પર રાજ કરે ત્યારે લોકો સામે ચાલીને તેને સત્તા સોંપે છે. એટલે લોકો પોતે જ સ્વીકારે? હા, અને દિલો પર રાજ કરવા માટે આ દસ્તાવેજમાં એક અમોઘ શસ્ત્ર બતાવ્યું છે: ઈશ્વરીય સેવા અથવા સર્વિસ. સેવા એટલે કે ગરીબોને જમાડવા કે હોસ્પિટલો બાંધવી? કારણ કે સામાન્ય રીતે સામાજિક સેવાનો અર્થ આ જ કાઢવામાં આવે છે ને. પણ મેં વાંચ્યું તેમાં સ્ત્રોતમાં જે સેવાની વાત કરી છે તેનું સ્વરૂપ કંઈક અલગ જ લાગે છે. હા, દસ્તાવેજ જે સેવાની વાત કરે છે તે માત્ર શારીરિક કે ભૌતિક રાહત પૂરતી મર્યાદિત નથી. આ ખરેખર ચેતના જગાડવાની સેવા છે. સ્ત્રોતમાં વ્યવહારિક સૂચનાઓ આપ્યા છે, જેમ કે ગામડે જઈને પ્રદર્શનો કરવા, જ્ઞાનના સેન્ટર્સ ખોલવા અને લોકોને અંધકારમાંથી બહાર કાઢી સત્યનો માર્ગ બતાવવો. તેમાં એક આંકડો પણ આપ્યો છે, ખબર છે? શું? કે દિવસમાં 150 થી 200 પ્રદર્શનો થવા જોઈએ. બાપ રે! દિવસના 200 પ્રદર્શનો? આ તો કોઈ જંગી PR કેમ્પેઇન અથવા તો એક વિશાળ સામાજિક આંદોલન જેવું લાગે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે આ લોકો જંગલમાં બેસીને માત્ર આંખો બંધ કરીને ધ્યાન કરનારા નથી. આ એક અત્યંત સક્રિય અને ડાયનેમિક પ્રક્રિયા છે. બિલકુલ. અને આ સક્રિયતા પાછળનું મનોવિજ્ઞાન બહુ સચોટ છે. જુઓ, કેવી રીતે? જ્યારે તમે અન્ય લોકોને તેમનો સાચો રસ્તો બતાવો છો, તેમને તેમના દુઃખ અને અજ્ઞાનમાંથી બહાર કાઢો છો, ત્યારે તમે આપમેળે તેમના માટે એક માર્ગદર્શક અને નેતા બની જાઓ છો. સાચી વાત. સ્ત્રોત કહે છે કે જેઓ આવી નિસ્વાર્થ સેવા કરે છે, જેઓ હજારો લોકોનું કલ્યાણ કરે છે, તેઓ અંતે તખ્ત એટલે કે સિંહાસન પર બેસે છે. સાચું નેતૃત્વ બીજા પર હુકમ ચલાવવાથી નહીં, પણ બીજાનો વિકાસ કરવાથી મળે છે. વાહ! આ તો નેતૃત્વની આખી વ્યાખ્યા જ બદલી નાખે છે. પણ એક વાત છે, આટલા મોટા સામાજિક આંદોલનને ચલાવવા અને લોકોના હૃદય પર રાજ કરવા માટે એક ખાસ પ્રકારની માનસિક સ્થિરતા જોઈએ ને? હા, ચોક્કસ. કારણ કે જ્યારે તમે લોકો વચ્ચે જાઓ છો ત્યારે વિરોધ, અપમાન અને ઘર્ષણ તો થવાનું જ છે. અને અહીં આ દસ્તાવેજ પોતાનો સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક રમે છે: અહિંસાની એક સાવ નવી જ વ્યાખ્યા. બરાબર છે. દસ્તાવેજના વરદાન અને સ્લોગન વિભાગમાં ડબલ અહિંસક કોને કહેવાય તે ખૂબ સરસ રીતે સમજાવ્યું છે. જુઓ, અહિંસાનો સામાન્ય અર્થ આપણે એટલો જ જાણીએ છીએ
કે કોઈના પર શારીરિક હુમલો ન કરવો. હા, કોઈને મારવું નહીં. પરંતુ ડબલ અહિંસકનો સિદ્ધાંત હિંસાના મૂળ સુધી જાય છે. તેનું પ્રથમ સ્તર છે વાણી દ્વારા થતી હિંસા. અચ્છા. માત્ર હાથ ઉપાડવો એ જ ગુનો નથી, પરંતુ પોતાના શબ્દોથી કોઈની માનસિક શાંતિ ભંગ કરવી, કોઈના મનને ડગમગાવવું કે તેને દુઃખ પહોંચાડવું, આ બધું પણ હિંસા જ છે. આ ખૂબ જ વિચારવા જેવું છે. એટલે કોઈ વ્યક્તિ છાતી ઠોકીને કહી શકે કે મેં ક્યારે કોઈને આંગળી પણ નથી અડાડી, પણ જો તેણે પોતાના કઠોર કે વ્યંગાત્મક શબ્દોથી પોતાના પરિવારના સભ્યોનો કે સહકર્મીઓનો આખો દિવસ બગાડી નાખ્યો હોય તો આ દસ્તાવેજ મુજબ તે હિંસક જ છે. બિલકુલ. પણ મને આનું બીજું સ્તર વધુ આશ્ચર્યમાં મૂકે છે. દસ્તાવેજ કહે છે કે જો વ્યક્તિ પોતાના સારા, પવિત્ર એટલે કે સતોપ્રધાન સંસ્કારોને દબાવી દે છે અને ખરાબ સંસ્કારોને વ્યવહારમાં લાવે છે તો તે પોતાની જાત સાથે કરેલી હિંસા છે. આ કેટલું ઊંડું છે. હા. આ માનવ મનોવિજ્ઞાનની એક બહુ જ ઊંડી વાસ્તવિકતા છે. આપણે વારંવાર લોકો પાસેથી સાંભળીએ છીએ ને કે હું ખરેખર આવો નથી, પણ સંજોગોએ મને ગુસ્સો કરવા મજબૂર કર્યો. હા. લોકો બહુ આવું કહેતા હોય છે. જ્યારે આપણે આવું કરીએ છીએ ત્યારે આપણે આપણી મૂળભૂત શાંત પ્રકૃતિનું ગળું દબાવીએ છીએ. ક્રોધ, ઈર્ષ્યા કે નફરત એ આપણી અંદરની સિસ્ટમ માટે એક વાયરસ સમાન છે. જ્યારે આપણે તેને વ્યક્ત કરીએ છીએ ત્યારે આપણે બીજાને નુકસાન પહોંચાડીએ તે પહેલાં આપણી પોતાની આંતરિક શાંતિનો જ નાશ કરી નાખીએ છીએ. આ વ્યાખ્યા સાબિત કરે છે કે પોતાની જાત અંદર રહેલી ભલાઈને અટકાવવી એ પોતાની જાત પ્રત્યેનો સૌથી મોટો ગુનો છે. એટલે આ ડબલ અહિંસક બનવાની પ્રક્રિયાને અમલમાં મૂકવા માટે સ્ત્રોત શબ્દોની શક્તિ પર જબરદસ્ત ભાર મૂકે છે. હા. તેમાં કહ્યું છે કે વાણીનો વ્યય એટલે કે વેસ્ટ ઓફ વર્ડ્સ અટકાવવો જોઈએ. દરેક બોલ મધુર, નમ્ર અને ફરિશ્તા સમાન અલૌકિક હોવા જોઈએ. જો આપણે આને ટેકનિકલ ભાષામાં સમજીએ ને તો શબ્દો એ આપણી ઊર્જાની કરન્સી છે. બહુ સરસ સરખામણી છે આ. હું આને એક લીક થતી બેટરી સાથે સરખાવું છું. જો તમે કોઈ એપનો ઉપયોગ નથી કરી રહ્યા છતાં તે બેકગ્રાઉન્ડમાં ચાલુ હોય તો તે ધીમે ધીમે ફોનની બેટરી પૂરી કરી નાખશે. બરાબર. તેવી જ રીતે નકામી વાતો, ગોસિપ કે ખોટા શબ્દો આપણી આંતરિક ઊર્જાને ચૂસી લે છે. સાચી વાત છે. અને આ ઊર્જાના વ્યયનું એક બહુ મોટું કારણ અસત્ય પણ છે. અસત્ય? કેવી રીતે? દસ્તાવેજમાં એક અદ્ભુત સ્લોગન છે, સત્ય સાથે અસત્ય મિક્સ થાય તો ખુશી ગાયબ થઈ જાય છે. ઓહ, અચ્છા. જો જ્યારે કોઈ જૂઠું બોલે છે અથવા અર્ધસત્ય રજૂ કરે છે ત્યારે મગજને તે જૂઠ જાળવી રાખવા માટે વધારાની પ્રોસેસિંગ પાવર વાપરવી પડે છે. હા, યાદ રાખવું પડે કે કોને શું કહ્યું હતું. બિલકુલ. આ એક સતત માનસિક ઘર્ષણ છે. સત્ય એકદમ સહેજ છે, તેમાં કોઈ ઘર્ષણ નથી. માટે જ જ્યારે આપણે અસત્યનો સહારો લઈએ છીએ ત્યારે આપણી અંદરની જે સહેજ ખુશી અને હળવાશ છે તે આપમેળે ગાયબ થઈ જાય છે. આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં દરેક જગ્યાએ અભિપ્રાયોનું યુદ્ધ ચાલી રહ્યું છે, શબ્દોનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે, ત્યાં આ દસ્તાવેજની વાતો કોઈ જૂની પુરાણી ફિલોસોફી નથી લાગતી? ના, જરાય નહીં. આ તો માનસિક સ્વાસ્થ્ય અને સ્થિરતા જાળવવાની એક માસ્ટર ક્લાસ ગાઈડ છે. જો આપણે આખી યાત્રાને જોડીએ તો એક અદ્ભુત ચિત્ર ઊભું થાય છે. શરૂઆત થાય છે આત્માને એક સૂક્ષ્મ ચિપ કે બિંદુ સ્વરૂપે ઓળખવાથી. ત્યારબાદ એ સમજવું કે આ ભૌતિક શરીર માત્ર એક હાર્ડવેર છે અને જૂની દુનિયાના લગાવમાંથી જીવતે જીવ મરી જવું એ કોઈ નિરાશા નથી, પણ સંપૂર્ણ સ્વાતંત્ર્ય છે. અને ત્યારબાદ આવે છે સૌથી વ્યવહારિક ભાગ. જંગલમાં ભાગી જવાને બદલે કાદવમાં કમળની જેમ નિર્લેપ જીવવું. હા, પેલું નોઇઝ કેન્સલેશન. બિલકુલ. બહારના ઘોંઘાટ વચ્ચે પોતાનું આંતરિક નોઇઝ કેન્સલેશન ચાલુ રાખવું. કોઈ બાહ્ય આડંબરવાળી ભક્તિ નહીં, પણ એક એકાગ્રતાવાળું યોગબળ. આંતરિક શક્તિથી નિસ્વાર્થ સેવા કરીને લોકોના દિલો પર રાજ કરવું. અને અંતે શબ્દો અને વિચારોના સ્તરે પણ હિંસા ન કરીને પોતાના સત્ય સ્વરૂપને જાળવી રાખવું. ખરેખર આ એક એવી યાત્રા છે જે કોઈ પણ વ્યક્તિ ગમે તે સંજોગોમાં શરૂ કરી શકે છે. હા, અને આ પરિવર્તન કોઈ રાતોરાત થતો ચમત્કાર નથી, પણ આપણા રોજિંદા વર્તનમાં લાવવાનો એક સભાન બદલાવ છે. જો આપણે બોલાયેલા દરેક શબ્દને આપણી જીવન ઊર્જાની બેંકમાંથી ઉપાડેલી રકમ માનીએ અને જો પોતાની જ અંદર રહેલી શાંતિને દબાવવી એ પોતાની જાત પ્રત્યેની સૌથી મોટી હિંસા હોય
તો આપણે બધાએ થોડું રોકાઈને વિચારવાની જરૂર છે. બરાબર. અને આ વિચારને જ આપણે આજની ચર્ચાના અંતિમ તબક્કા તરીકે લઈએ. આ એક એવો સવાલ છે જેના પર વિચાર થવો જ જોઈએ. કયો સવાલ? જરા વિચારીએ કે આપણા સામાન્ય દિવસમાં આપણે કેટલી વાર આવી અદૃશ્ય હિંસાનો સામનો કરીએ છીએ. માત્ર બીજા સાથે જ નહીં, પણ આપણી પોતાની જાત સાથે. આપણે કેટલી વાર આપણી મૂળ પવિત્રતાને દબાવીને પરિસ્થિતિઓનો દોષ કાઢીએ છીએ. સાચી વાત છે. અને જો આપણે આજે જ આ જ ક્ષણથી આ અદૃશ્ય હિંસા બંધ કરવાનું નક્કી કરીએ, જો આપણે શબ્દોના વ્યયને અટકાવી દઈએ અને આપણી અંદરની મૂળ શાંતિને વહેવા દઈએ, તો આખી દુનિયાની વાત તો દૂર, આપણો પોતાનો એક સંપૂર્ણપણે અહિંસક દિવસ કેવો દેખાશે. બિલકુલ. આ એક એવો પ્રશ્ન છે જે કોઈ ચોપડીમાં નથી, પણ આપણે જાતે જ તેનો જવાબ જીવીને આપવાનો છે. આ એક ઊંડા વિચાર સાથે જ આપણે આજના આ સઘન વિશ્લેષણને અહીં વિરામ આપીએ છીએ. ફરી મળીશું એક નવા સ્ત્રોત અને નવા દૃષ્ટિકોણ સાથે. ત્યાં સુધી વિચારતા રહો.